નમસ્કાર, હું સુરેશભાઈ મકવાણા, એડવોકેટ અને આમ આદમી પાર્ટી રાપર તાલુકા પ્રમુખ અને મંત્રી શ્રી કચ્છ જિલ્લા કોળી ઠાકોર યુવા વિકાસ મંડળ. મિત્રો, આજરોજ ગાગોદર મુકામે છેલ્લા 7-8 દિવસથી જે વાટાઘાટો ચાલી રહે કે ભાઈ આજે 800 એકર ભીમદેવકા અને ફૂલપરા ગામની જે જમીનો છે, આ જમીનોમાં ખોટો કરાર કરી અને જે આરોપીઓ વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવવા માટે અહીંયા વારંવાર ખેડૂતો સાથે ઘર્ષણ લઈને આવી રહ્યા હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક અહીંયાના પીએસઆઈ ગાગોદર પોલીસ સ્ટેશનના સાહેબશ્રી એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ કઈ કલમો આમાં નોંધી શકાય, કઈ રીતે, એના માટે આજે 2-4 દિવસ સહેલા નીકળી ગયા. પરંતુ અમારા સિનિયર એડવોકેટ શ્રી વિનોદભાઈ મકવાણા અને AR મકવાણા માર્ગદર્શન હેઠળ અને વિનોદભાઈ મકવાણા તો આજે અમારી સાથે અહીંયા આવી અને અમારી સાથે FIR નોંધાવવા માટે સહકાર આપ્યો. અને આ સાથે જે 800 એકર જમીન બચાવી મેળવવાનું જે દાવત હતું અને ફરિયાદ થઈ ચૂકી છે અને તમામ જે મીડિયા સારો સાથ સહકાર મળ્યો અને ભીમદેવકા અને ફૂલપરા ગામના સરપંચશ્રીએ પણ ખૂબ સારી મહેનત કરી, ઉપસરપંચશ્રીએ પણ ખૂબ સારી મહેનત કરી અને સૌ ગ્રામજનોનો ખૂબ સાથ સહકાર મળ્યો. ત્યારે હું આ સૌને ખૂબ અભિનંદન આપું છું. આવા સાથ સહકાર આપતા રહેજો. રમેશને માટે જ્યારે પણ આવો અન્યાય થાય એ અન્યાયની વિરુદ્ધ આપણી જે લડત છે તે આપણે કાયમી ચાલુ રાખી અને ન્યાય આપણા ખેડૂતોને મળે એના માટેનો આપ સૌએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપ સૌનો વારંવાર આ તકે ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આજરોજ આ ફરિયાદ નોંધાઈ ચૂકી છે, એની રફ પ્રિન્ટ અમને આપી દેવામાં આવી છે અને બસ કહેવામાં આવ્યું છે કે 30 મિનિટની અંદર આ જે તમારી FIR છે એ ઓનલાઈન અપલોડ થઈ જશે. અને આપ સૌનો સાથ સહયોગ મળ્યો છે ત્યારે હું ફરીને ખૂબ આભાર માનું છું. અને પોલીસ તંત્ર દ્વારા પણ આટલી વાટાઘાટો થયા બાદ પણ એમના તરફથી પણ રિસ્પોન્સ આપવામાં આવ્યો અને એમના થકી આજે ફરિયાદ નોંધવામાં આવી. અને આવીને આવી એકતા જે સમાજની ગ્રામજનોની કઈ